જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા તેમજ પાનવડથી યુવા સંગઠન મહામંત્રી કંચનભાઈ રાઠવા તેમજ ડુંગરગામથી માજી સરપંચ સંજયભાઈ રાઠવા, આપણા ચિસ્બા ગામના મહંત શ્રી રમેશભાઈ રાઠવા તેમજ ગામના પટેલ સકલૈયાભાઈ રાઠવા તેમજ નવીનભાઈ, આ બધા સાથી મિત્રો જૂના હતા અને આજે આપણે બધાને મળવાનું થયું. તથા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અમારી રાહ જોઈને ઢોલ વગાડી વાજિંત્રા વગેરે તમે હાજરતા હશે, પણ અમારી બીજી મિટિંગ હતી. હવે આના પછી પણ અમારે વગડામ જામલી ખાતે જવાનું છે, પણ થોડું ઘણું હું કહું. તમારા જે પ્રશ્ન હોય તે મને કહેજો. ચાલુમાં તો નહીં કહેતા. આધાર કાર્ડ હોય, પાન કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, ગભા કાર્ડ હોય, એનો જવાબ મેં આપીશ. હવે આમ આદમી પાર્ટી એટલે આપણી બધાની પાર્ટી કહેવાય, અમારે એકલાની નહીં. આમ એટલે તમે અમે ખાલી માત્ર નિમિત્ત છે. અમને કોઈ સરકાર પગાર નહીં આપતી, કોઈ ખાવાનું નહીં આપતી. અમે પોતાના ખર્ચે પડીએ છીએ. આ ભક્તિ પેલું જેવું છે અમારું કામ. અમે લોકોને જાગૃત કરવા માટે આવ્યા છીએ, અમે ભાષણ કરવા માટે નથી આવ્યા. જો જાગૃતિની વાત છે ને તો કઈ નહીં. અને આ છેલ્લું છે આપણું. હાલમાં આપણે જાગશું તો જ બાકી આખું સરકાર વિચારી જશે. તો આપણી ભાવિ પેઢીને બરબાદ કરી નાખશે આ લોકો. એના માટે અમે જાગૃત કરવા માટે આવ્યા છીએ. હવે શિક્ષણની દ્રષ્ટિએ આપણે જોઈએ તો સરકારે 1 થી 8 સુધી બાળકો પાસ એટલે બાળકને નથી પડી, એના મા બાપને કશી પડેલી નથી. હવે બોર્ડની પરીક્ષા આવે ત્યારે 10માની ક્યાં આપણું બાળક ટ્યુશન ના જાય, કશું ના જાય, આપણી જોડે પૈસો નહીં હોય, સ્કૂલે જઈને ફાઇનલ પૂરે એટલે આપણે કે આપણું બાળક ભણીને આવતું રહ્યું. પણ આ લોકો જ્યારે 10માની પરીક્ષા આવે અને ફેલ થઈ જાય, હવે યુવાનને થોડું ઘણું જાણતું થાય, આવડે ના એટલે પછી ઘરે રહે, તો કાઠિયાવાડ મજૂરીએ જાય મા બાપ ભેગું, કાં તો હીરા ઠસાણ પસંદ કરે, કાં તો કંપની પસંદ કરે, તો ખેતીવાડી પોતા ગામને મજૂરીએ જાય. આવી રીતે આપણા માણસો વેચાઈ જાય છે. એટલે આપણા માણસ કોઈ ડોક્ટર કે વકીલ કે એન્જિનિયર બની શકે નહીં, અને સરકાર સામે અવાજ ઉઠાવી શકે એવો માણસ બને નહીં. એના માટે આ શિક્ષણ આપણે પાછું કરી દીધું છે. હવે આ શિક્ષણ તો પાછું છે. હવે દવાખાનાની વાત કરીએ આપણે. દવાખાનામાં 108 આવે, ભાજપ વાળા કે 108 આવે, અમને આટલી બધી સેવા આપીએ, પણ 108 વાળા પણ હંધાયેલા છે. એ લોકો ડ્રાઈવર હોય એ પ્રાઇવેટ દવાખાને પેલા લઈ જાય, એને 500 રૂપિયા મળતા હોય છે. આપણું કોઈ બીમાર માણસ વધારે બીમાર હોય અને પ્રાઇવેટ દવાખાને મૂકી આવે. હવે પ્રાઇવેટ વાળાને તમારે પેલું માતૃ કાર્ડ હોય તો અમે ટ્રીટમેન્ટ કરીએ, નહીં તો નહીં. હવે માતૃ કાર્ડને પાછું પેલું લિંક કરાવેલું ના હોય, પેલું અપડેટ ના થયેલું હોય તો એ નહીં ચાલે. એટલે આપણે 50 થી 60 હજાર રૂપિયા આપવા પડે. હવે નહીં ચાલે એટલે ગોળી લઈ જઈએ, આપણે ઢબોલી જઈએ, ભરવા લઈ જઈએ, ત્યાં વધારે બીમાર માણસ મરી જાય. તો આવી સિસ્ટમમાં સરકારની એક ધંધો વેપાર ખોલી નાખ્યો છે. અને જે સુવાવાળો વખતે પેલી ફોયાણી કે આપણે ગામમાં ફોયાણી ખરીદે 500 રૂપિયા લઈ અને 2000 રૂપિયા પેલી જે દવાખાનામાં આવે ને બેન, એને 2000 રૂપિયા આપે છે. એટલે કઈ 1000 રૂપિયા લઈ. જો આપણે 2-3000 રૂપિયા નહીં આપીએ તો આ લોકો કે તમારે સિઝર કરવું પડશે, તમે જતો પાવી લઈ જાઓ, ગોળી લઈ જાઓ, ડબોઈ લઈ જાઓ. એટલે આપણે પૈસા નહીં હોય એટલે આપણે 2-3000 ઓછી પાછળ કરીને આપણે એમને આપવું પડે. તો સરકારી દવાખાનાઓ એક ધંધો ખોલી નાખ્યો છે. સિસ્ટમો બહુ ખરાબ છે. આધાર કાર્ડ લિંક કરાવો, અપડેટ કરાવો, જન્મ તારીખનો જૂનો દાખલો હોય ના ચાલે, જૂનો દાખલો નવો કરાવો, નવો કરાવ્યો હોય તો રાખવા આગળ કરો, પાછળ કરો, પછી એક લીટીમાં નામ જોઈએ. આધાર કાર્ડમાં 10-15 ધક્કા ખાવું પડે છે, આંટા ફેરા કરીને આપણે થાકી જઈએ છીએ. તો જાતિનો દાખલો અમે તમે જાઓ, જાતિના દાખલામાં સોગંદનામું જોઈએ, મરણનો દાખલો જોઈએ, કુટુંબમાં ભણેલો નહીં હોય તો આખા ફોઈનો કે ફૂવાનો દાખલો જોઈએ, સોગંદનામું કરાવો. આમ કરીને આપણે 1000-1500 રૂપિયા ખર્ચો થાય છે. તે મળે તો મળે, એટલે એ પાછું કંઈ ખામી આવી પડી રહે, એ આંટા ફેરા કરે એનું છે. તો આવી રીતના આપણે ઘણી મુશ્કેલીઓ પડે છે. એટલે સરકાર પણ ધંધો વેપાર ખોલી નાખ્યો છે. પોલીસ વાળાઓએ હવે પોલીસ ખાતું પણ ધંધો કરે છે. હવે પોલીસ સમાજની રક્ષા નહીં, એ પોતે ધંધો કરાવે છે.
હમણે પેલી સ્કૂટી કાઢી છે કાળા કલરની સ્કૂટી લેવા હોય તો અમને 20 થી 15 દિવસે બુકિંગ કરાવવું પડે, મહિનો થઈ જાય, કારણ કે એ લોકો બુકલેગરોને આપે છે. કાળા કલરની ગાડી માલ લઈ જાય એટલે પકડવાની નહીં. એટલે આ લોકો પણ વેપાર કરે છે. ઘણી રીતે આપણે અનેક પ્રકારે આપણે સરકારથી ઘણા પ્રશ્નો વેઠવું પડે છે. તો અમને એવું લાગ્યું કે આદિવાસી માટે ખાલી ક્ષેત્ર વસાવા ઢેડિયાપાડાને એકલા લડે છે, તો એકલા લડે ને પ્રધાન સુધીનો પ્રહાર કરે છે એટલે અમારા આદિવાસીને આ કામ મળવું જોઈએ. અમને કોઈ કામ નહીં જોતું, પણ અમારે 5 મહિને સર્ટિફિકેટ અને પેસા કાનૂન દાખલ કરો તો અમારા આદિવાસીઓનો જે કંઈ હક અને અધિકાર છે એ અમને મળી રહે. એના માટે ક્ષેત્ર વસાવા સાહેબ એકલા લડે છે. તો આપણે બધા જ લોકોએ દરેક ગામના લોકો એમને ધ્યાન દેતા મીટિંગોમાં સારો પ્રતિસાદ મળે છે કે આ વખતે ખાલી પરિવર્તન કરીએ, આમ આદમી પાર્ટીને જીતાડીએ અને નવું કંઈક કરીએ, એવો દરેક ગામોમાં વિચારો છે. તો તમે બધા શાસક રાખજો. અમે કોઈ પણ તમારો પ્રશ્ન હોય, પોલીસ સ્ટેશન હોય, મામલતદારનો હોય, તાલુકા પંચાયતનો હોય, વિધવા સહાયનો હોય કે વૃદ્ધ પેન્શનનો હોય, તો અમે કામો કરીએ છીએ. અને આગળ કઈ યાદ કરવા ભાઈ